હેલો એવરીવન, સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો આજની વિડીયોમાં દોસ્તો વાત કરીશું કે જે મિત્રો ગવર્મેન્ટની તૈયારી નથી કરતા અને પ્રાઇવેટ નોકરીઓની તૈયારી કરે છે તેમને સારી નોકરી કઈ રીતથી મળી શકે। પહેલાં તો તમને ઓવરવ્યૂ આપી દઉં હું આજે। તો CMIE જે રિપોર્ટ છે ડિસેમ્બર 2021 પ્રમાણે ઇન્ડિયામાં 5.3 કરોડ લોકો એવા છે જેમના પાસે નોકરી નથી। ઇન્ડિયામાં ગ્રોઈંગ પોપ્યુલેશન એટલું છે કે જેના કારણે બેકારી પણ વધતી જઈ રહી છે। એનું એક જ કારણ છે મિસમેચ ઓપોર્ચ્યુનિટી। તમારા પાસે જે ઓપોર્ચ્યુનિટી છે, તમારા પાસે જે નોલેજ છે એ પ્રમાણે તમને નોકરી નથી મળતી। જો નોકરી મળે છે તો તમને 50 વસ્તુઓ પૂછવામાં આવે છે। તમારું રિઝ્યુમ દેખાડો, ફ્રેશર હોય તો એક્સપિરિયન્સ માંગે છે અને એક્સપિરિયન્સ હોય તો તેની સેલરી સ્લીપ માંગે છે અને સેલરી સ્લીપ પણ તમે બતાવો તો એવું કહે છે કે અમે પછી કોલ કરીશું। તો આ જે અનએમ્પ્લોયડ છે તેમને ઘણી તકલીફ પડી રહી છે અને જે નોકરી ઓલરેડી કરે છે તેમને કંપનીમાં ખુશી મળતી નથી, સારો એવો પગાર પણ મળતો નથી। દરેક જગ્યાએ આ જ તકલીફ થઈ રહી છે। નોલેજ તો તમારા પાસે છે, ઇન્ડિયામાં જે લોકો છે એમના પાસે નોલેજ તો ઘણું છે, સારી કંપનીઓ છે, પણ બંને વચ્ચે કંઈ ડિસ્કવરી નથી બેસતી, બંને વચ્ચે તાલમેલ નથી બેસતો કે કઈ રીતથી તમે ડાયરેક્ટ અરજી કરી શકો। તો દોસ્તો અનએકેડ રીલેવલ બાય અનએકેડમી જે છે આ એક રસ્તો છે બંનેની વચ્ચે। તમને ડાયરેક્ટ જ સારી કંપનીમાં તમને નોકરી મળી જશે, કોઈ પણ તમારી ફી ભરવાની રહેતી નથી। ચલો એક વાત કરી લઈએ, તમે વાત કરી લઉં એક બાજુ। તો આદિત્ય, મયંક, રિશિતા અને રોહંતની વાત કરીએ તો આપણે હાલમાં જ એજ્યુમાં લેવરેજ એજ્યુ છે તેમાં સેલ્સ એક્ઝિક્યુટિવની નોકરી લીધી છે। લેવરેજ એજ્યુ તેમને આ પોઝિશન માટે 6 થી 8 લાખ પર એનમ, એક વર્ષમાં 6 થી 8 લાખ સુધી સેલરી પ્રોવાઈડ કરે છે। એક્ઝિક્યુટિવને આ નોકરી છે, જ્યારે એક સારી કંપનીમાં ખૂબ મોટો એમ્પ્લોય હોય તો તેને 3.2 લાખ સુધીની જ સેલરી મળે છે। એવી જ રીતે ચંદન, સૈયદ, સાર્થક અને દિવ્યાંશ છે તેમને પણ હાલમાં બ્લુ સ્ટેકમાં સારી એવી નોકરી મળી છે, 11 થી 18 લાખ પેકેજ મળ્યું છે। એવી જ રીતે દોસ્તો બીજી વાત કરું તો અભિષેક, સૈનાથ, પ્રથમ, શિવનાથ છે, વત્સલ છે, એવી જ રીતે એમને 9 થી 12 લાખનું એનમ જે વિંગ5 કંપની છે તેમને હાલમાં મળ્યું છે સોફ્ટવેર ડેવલપર માટે। પરંતુ ખાસ ધ્યાન રાખો કે આ સારી બધી નોકરી છે, એમને કઈ રીતથી નોકરી મળે છે, તમને કેમ નથી મળતી? તો એનું એક જ સોલ્યુશન છે રીલેવલ બાય અનએકેડમી। રીલેવલ બાય અનએકેડમી છે એમના દ્વારા ઘણા મોટા પ્રમાણમાં 50 કરોડથી પણ વધારે કિંમતની નોકરીઓ ડિલિવર થઈ ગઈ છે। 6.5 લાખ જેટલા ઉમેદવારોએ રીલેવલની ટેસ્ટ છે તે આપી છે। તો આનો એક જ મતલબ છે કે રીલેવલ બાય અનએકેડમી બેસ્ટ ઓપ્શન છે પ્રાઇવેટ નોકરીઓની અંદર। 19 જેટલી નવી કેટેગરીઓ એડ થઈ છે, જેમાં સેલ્સ, પ્રોગ્રામિંગ, પ્રોડક્ટ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ, HR આવી ગયું। એવી જ રીતે દોસ્તો તમને સેફ ફ્યુચર પણ મળશે, તમારી રીતે તમે ઘરે બેઠા નોકરી શોધી શકો છો। એક ટેસ્ટમાં તમને 200+ કંપનીઓમાં એક સાથે ઇન્ટરવ્યૂ આપવા મળશે, નોકરી મળશે અને સામેથી તમારો સ્કોર સારો હશે તો તમારી કંપનીઓ પણ આવશે। તો દોસ્તો હવે તમને ખબર પડી ગઈ કે રજિસ્ટ્રેશન કઈ રીતથી થાય છે। રીલેવલ બાય અનએકેડમી પર તમે કઈ રીતથી રજિસ્ટ્રેશન કરો છો તે માહિતી ખબર પડી ગઈ છે। હવે એકાદ કંપનીનું એક્ઝામ્પલ લઈશું। કંપનીઓ તો ઘણી બધી છે ઇન્ડિયાની અંદર, બહારની પણ કંપનીઓ છે, તમે એમાં નોકરી કઈ રીતથી કરી શકો છો ડાયરેક્ટલી એ સમજાવું। તો રીલેવલ બાય અનએકેડમીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર તમારે આવવાનું છે। સૌથી લાસ્ટમાં તમે જોશો હાયર વાયા રીલેવલ, એમાં કંપનીઝ દોસ્તો લખેલું છે। આ કંપનીઝ છે તેના પર તમે ક્લિક કરશો તો ક્લિક કરતાની સાથે આવું કંઈક ઓવરવ્યૂ દેખાશે। અહીંયા 500+ કંપનીઓ છે જેમાં ઓલરેડી હાયરિંગ થયેલી છે રીલેવલ દ્વારા। તો અહીંયા ઘણી બધી કંપનીઓ લિસ્ટેડ થયેલી છે, જેવી કે ક્રેડ, ઓલા, બિસ્લેરી, પેટીએમ, મીશો છે, સાદી.com છે, બ્લુસ્ટેક છે, નોઇઝ છે, રેડબસ છે। તો આવી ઘણી બધી અહીંયા કંપનીઓ અવેલેબલ છે। એમાંની દોસ્તો કોઈ એક આપણે કંપની ચૂઝ કરી લઈએ। ધારો કે અહીંયા કુ કરીને કંપની છે, KOO। તો આ જે કંપની છે દોસ્તો એનું પ્રોફાઇલ શું છે સૌથી પહેલાં તો અહીંયા જોઈ લઈએ। અહીંયા કુ જે એપ્લિકેશન છે એને લગતી બધી જ માહિતી અહીંયા લખેલી છે, ઇન્ડિયન લેંગ્વેજમાં અવેલેબલ છે। અહીંયા સંપૂર્ણ માહિતી કંપની વિશે આપેલી છે, એપ્લિકેશન વિશે આપી છે। એમાં ટીમની સાઇઝની વાત કરીએ તો 101 થી 500 જેટલા ઉમેદવારો અહીંયા અવેલેબલ છે। આની વેબસાઇટ પણ લખી છે, એ પણ તમે ચેક કરી શકો છો। મંથલી ફંડિંગ 34 મિલિયન જેટલું છે। હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે આવ્યું છે। તમારે જો રજિસ્ટ્રેશન કરવું હોય ટેસ્ટ માટે તો આના પર ક્લિક કરી શકો છો, પરંતુ જોબ રોલ શું રહેશે, કંપની વિશે શું છે એ બધી જ માહિતી અહીંયા લખેલી છે, એકવાર તમે જરૂરથી જોઈ લેજો। ધારો કે અહીંયા જોબ અવેલેબલ છે કે SDEA બેકએન્ડ ઇલિક્સર પાયથનની પોસ્ટ માટે અરજી કરી શકો છો તમે। આ પોસ્ટ માટે 10 થી 25 લાખ પર એનમ તમને મળશે। બાજુમાં અહીંયા અવેલેબલ છે રજિસ્ટર ફોર ટેસ્ટ, એના પર તમે ક્લિક કરી શકો છો। એવી જ રીતે દોસ્તો બીજી વાત કરું અબાઉટ કંપની, તો અબાઉટ કંપની વિશે તો આશા રાખું છું કે તમે વાંચી લીધું હશે।
લીડરશિપમાં શું છે તો એના વિશે પણ અહીંયા માહિતી લખેલી છે, એ પણ તમે એકવાર જોઈ લેજો. તો આ રીતે દોસ્તો તમે કંપની વિશે માહિતી મેળવી શકો છો. એમાંની દોસ્તો કોઈ પણ એક, ધારો કે અહીંયા લખેલું છે, અહીંયા જોબ્સ રોલ લખેલું છે, તો રજિસ્ટર ફોર ટેસ્ટ છે એના પર આપણે ક્લિક કરી દઈશું. ક્લિક કરતાની સાથે દોસ્તો અહીંયા માહિતી આવશે. અહીંયા લખેલું છે રીલેવલ સિલેક્ટ 6 તારીખથી લઈને 10 જુલાઈ સુધી. હાલમાં ઘણી સારી ઓફર ચાલી છે, ફ્રી ટેસ્ટ તમે આપી શકો છો. અહીંયા બેકએન્ડ ડેવલપમેન્ટની ટેસ્ટ છે, જેમાં પર એનમ તમને CTC 40 લાખ મળશે. 350 પ્લસ જોબ્સ અવેલેબલ છે, 90 પ્લસ પાર્ટનર્સ કંપની પણ અવેલેબલ છે. તમે તમારો જો ફ્રી સ્લોટ છે દોસ્તો એ અહીંયા ક્લિક કરીને કરી શકો છો. ફ્રી સ્લોટ અવેલેબલ છે અહીંયા દોસ્તો, તમને જોઈ શકો છો. અહીંયા ઘણી બધી માહિતી મળશે, કઈ સ્કિલ રિક્વાયર છે તમારા પાસે એના વિશે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. એના પછી રિસન્ટલી કયા ઉમેદવારો હાયર થયેલા છે એના વિશે પણ અહીંયા જોઈ શકો છો. માહિતી સંપૂર્ણ રીતે આપેલી છે. પછી સ્કિલ કઈ રિક્વાયર્ડ હોય છે, તો સ્કિલ રિક્વાયર્ડ તમારા પાસે કઈ હોવી જોઈએ એને લગતી પણ દોસ્તો અહીંયા માહિતી છે તે આપવામાં આવતી હોય છે, એ તમે જોઈ શકો છો. એ જ રીતે ટેસ્ટ સ્ટ્રક્ચરનું શું છે એના વિશે માહિતી, પછી ડાઉનલોડનો ઓપ્શન, એ રીતે અહીંયા ઘણા બધા ઓપ્શન આપવામાં આવતા હોય છે. તો એકવાર આપણે રજિસ્ટ્રેશન માટે તમારે લોગિન કરવું જરૂરી છે. તો આપણે અહીંયા જોઈ શકો છો HR એન્ડ ટેલેન્ટ એક્વિઝિશન સ્પેશિયલિસ્ટ ટેસ્ટ. દોસ્તો આ જે અહીંયા એક્ઝામ છે દોસ્તો, અહીંયાથી તમે ચૂઝ કરી શકો છો પોતાનો સ્લોટ ચૂઝ કરી. એના પહેલાં દોસ્તો અહીંયા જોઈ શકો છો ઘણા બધા બેસ્ટ વિડીયોઝ અવેલેબલ છે, અહીંયાથી તમે ચૂઝ કરી શકો છો. અને રીલેવલ એચિવર્સની વાત કરીએ તો અહીંયા થોડા દિવસ પહેલાં જ ઘણા સાવા માર્ક લાઈન અહીંયા ક્રૂ ફિટ કરીને કંપની છે, પછી yellow.at કરીને કંપની છે. આ કંપનીઓમાં માટે થોડા ટાઈમ પહેલાં જ સારા એવા માર્ક્સ ઉમેદવારો લાવ્યા છે. મંથલી લીડર બોર્ડ પણ અવેલેબલ છે. સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે. આ રીતે દોસ્તો જો તમે ચૂઝ કરવા માંગતા હોય તો અહીંયા ચૂઝ સ્લોટ પર ક્લિક કરવાનું છે અને તમારો સ્લોટ છે તમારે બુક કરવાનો છે. તો અહીંયા સ્લોટ બુક કરવા માટે અહીંયા ટાઈમ આપેલો છે, તમે ચેક કરી શકો છો. આમાંથી તમને મનગમતો ટાઈમ છે દોસ્તો એ તમે કરી શકો છો. તો આપણે ધારી લઈએ કે તમારે 9 તારીખે અથવા તો 11 તારીખે ટેસ્ટ આપી છે, તો અહીંયા આપણે 9 તારીખ ચૂઝ કરી લઈએ. એના પછી બુક સ્લોટ છે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરતાની સાથે તમારો ઈમેલ આઈડી છે ત્યાં દોસ્તો તમને સંપૂર્ણ માહિતી આવી જશે. અહીંયા પૂરેપૂરો સ્લોટ દોસ્તો અહીંયા બુક થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અપકમિંગ ટેસ્ટ તમારી શું હશે એના વિશે માહિતી આપવામાં આવી છે. તમારે રીશેડ્યુલ કરવું હોય તો એ પણ તમે કરી શકો છો. તમે બેસ્ટ કઈ રીતથી આપી શકો છો એને લગતી પણ અહીંયા માહિતી છે, વિડીયો અવેલેબલ છે, એ રીતથી તમે ખાસ ચેક કરી લેજો. અહીંયા તમે પ્રેક્ટિસ કરી શકો છો, ટેસ્ટ આપી શકો છો. તો ટેસ્ટમાં કઈ રીતનું હશે એ વિશે પણ અહીંયા જે માહિતી આપવામાં આવી છે. તો ટેસ્ટનું શેડ્યુલ કઈ રીતની રહેશે એ વાત કરી લઈએ. તો ફેઝ 1 છે, આમાં 200 પ્લસ માર્ક્સનું અહીંયા તમારે માર્ક્સ લાવવાના છે. 400 માર્ક્સની અંદર ફેઝ 2 માટે ક્વોલિફાય થવા માટે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રૂવ યોર એપ્ટિટ્યૂડ, તમારે તમારો એપ્ટિટ્યૂડ પ્રૂવ કરવાનો છે. 160 માર્ક્સ તમને અહીંયા મળવાપાત્ર છે પ્રૂવ યોર એપ્ટિટ્યૂડ માટે, અને 45 મિનિટ છે એ તમને મળવાપાત્ર છે. એના પછી HR સિનારીઓને લગતા MCQ હશે, 40 MCQ, જેમાં 240 માર્ક્સ હશે અને 45 મિનિટ આપવામાં આવશે. તો આ ડિસિઝન મેકિંગ હશે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. ફેઝ 2 ની અંદર દોસ્તો, ફેઝ 2 ની અંદર શું હશે તો એમાં પરફોર્મન્સ, રિવોર્ડ્સ અને લેબર્સ લોને લગતી 170 માર્ક્સનું હશે. એના પછી એમાં 45 મિનિટ આપવામાં આવશે. એના પછી મેનેજિંગ લાઈફ સાયકલ હશે એમ્પ્લોયની, એમાં 180 માર્ક્સનું પૂછાશે. ટોટલ 60 મિનિટ આપવામાં આવશે. તો આ રીતે દોસ્તો તમે ફેસ ઇન્ટરવ્યૂ કરશો, 60 મિનિટમાં 250 માર્ક્સનું ઇન્ટરવ્યૂને લગતું હશે. લાસ્ટમાં તમે રીલેવલનો ટેસ્ટ ફીડબેક છે તે પણ આપી શકો છો, અને અહીંયા જે ટેસ્ટ છે એ પણ આપી શકો છો. તો આ રીતની પરીક્ષા હશે. બેઝિક કોર્સની વાત કરી લઈએ, કયા કોર્સ અવેલેબલ છે. તો અહીંયા ટેકનિકલ અને બિઝનેસ બંને ટાઈપના કોર્સ અવેલેબલ છે. અહીંયા ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ કોર્સ અવેલેબલ છે, તમે એનરોલ કરી શકો છો. એના પછી ફ્રન્ટ એન્ડ ડેવલપમેન્ટ કોર્સ છે, ડેટા સાયન્સ કોર્સ અવેલેબલ છે, બેક એન્ડ ડેવલપમેન્ટ કેસ છે, બિઝનેસ છે, સોફ્ટવેર ટેસ્ટિંગ છે દોસ્તો. તો એના લગતા અહીંયા કોર્સિસ અવેલેબલ છે, એ પણ તમે જોઈ શકો છો. તો આ રીતે સરસ મજાના કોર્સ અવેલેબલ છે, એ તમે ખાસ જોઈ લેજો. એના પછી દોસ્તો અહીંયા જોઈ શકો છો આપણે જે અન્ય માહિતી છે એકવાર વાત કરી લઈએ. તો તમે એ પણ અહીંયા જોઈ શકો છો. જે હોમ છે દોસ્તો એના પર આપણે આવી ગયા છીએ, અહીંયા તમે ખાસ ચેક કરી શકો. હેલો એવરીવન, સ્વાગત કરું છું ફરી એકવાર તમામ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. આજની વિડીયોમાં વાત કરીશું 6 જુલાઈ 2022ના રોજ આવેલ રોજગાર સમાચાર વિશે. દોસ્તો થોડો લેટ થઈ ગયું છે એના માટે સોરી, પરંતુ હવે ટાઈમ મળ્યો છે. તો 6 જુલાઈ 2022નું જે રોજગાર સમાચાર છે અંક નંબર 22, એના વિશે વિગતવાર આજની વિડીયોમાં ડિસ્કસ કરીશું, જેથી કરીને તમે કોઈ પણ ભરતીથી, કોઈ પણ કાયમી સરકારી નોકરીથી વંચિત ન રહી જાઓ. વિડીયોમાં આગળ વાત કરીશું એના પહેલાં આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, લિંક વિડીયોની નીચે મળશે. બીજી મહત્ત્વની અપડેટ, કોમ્પ્યુટરના ફ્રી કોર્સને લઈને હાલમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કોમ્પ્યુટરનો કોર્સ ફરજિયાત છે. આ કોર્સનો ઉપયોગ કરી તમે ઘરે બેઠા 31,000 સુધીની કમાણી કરી શકો છો. કોર્સના અંતે ફ્રીમાં સર્ટિફિકેટ છે એ તમને નિઃશુલ્ક આપવામાં આવશે. સર્ટિફિકેટનો ઉપયોગ કરી મેં કીધું એ પ્રમાણે 30,000 જેટલી કમાણી કરી શકો છો. ફ્રીમાં લાભ લેવા
પોતાની ઈમેલ આઈડીનો ઉપયોગ કરી રજિસ્ટ્રેશન કરજો. લિંક વિડીયોની નીચે મળી જશે. ચલો શરૂઆત કરીએ આજની વિડીયોની રોજગાર સમાચારથી. અંક નંબર 22 અને જે આવ્યું હતું 6 જુલાઈ 2022ના રોજ સૌથી પહેલી ભરતી BOBની અંદર એટલે કે બેંક ઓફ બરોડાની અંદર સ્પેશિયલિસ્ટ ઓફિસરની આ ભરતી છે. બેંક ઓફ બરોડાની અંદર આવી છે, જેમાં ગુજરાતના તમામ ઉમેદવારો એલિજિબલ હોવાથી અરજી કરી શકે છે. આ ભરતી છે તેની શરૂઆત થઈ હતી 22 જૂન 2022થી. 22 જૂન 2022થી તમે ઓનલાઈન અરજી કરી શકવાના હતા અને પેમેન્ટ ઓફ ફીસ એ પણ પે કરી શકવાના હતા. આ ભરતી છે તેની અંતિમ તારીખ આ મહિનાની 12 રહેશે, એટલે કે 12 જુલાઈ 2022 સુધી તમે ઓનલાઈન માધ્યમથી અરજી છે તે કરી શકશો. આ ભરતી વિશે અહીંયા ઘણી બધી નોટ્સ લખેલી છે, તમે એકવાર વાંચી લેજો. આપણે જે જરૂરી છે એના વિશે વાત કરીએ તો રિલેશનશિપ મેનેજર કોર્પોરેટ અને ઇન્સ્ટ્રક્શન ક્રેડિટ માટે, તો રિલેશનશિપ મેનેજર માટે SMG SIV આ ગ્રેડ અને સ્કેલ માટે ભરતી છે. તેમાં ટોટલ 75 વેકેન્સી છે. 35 થી 42ના એજના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે. બીજું કોર્પોરેટ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્રેડિટ માટે MMG S3 ગ્રેડ અને સ્કેલ માટે ટોટલ 100 વેકેન્સી, જેમાં મિનિમમ 28 અને મેક્સિમમ 35 એજ રહેશે. બંને પોસ્ટ માટે એજ્યુકેશન ગ્રેજ્યુએશન રહેશે અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ રહેશે. ડિપ્લોમા વિથ સ્પેશિયલાઇઝેશન ઇન ફાઇનાન્સ મિનિમમ 1 યર્સ કોર્સ. તો બંને પોસ્ટની એક એક કરીને વાત કરું, મિનિમમ 10 વર્ષ અને બીજી જે કોર્પોરેટ છે એમાં ટોટલ 5 વર્ષનો એક્સપિરિયન્સ ફરજિયાત છે. ત્રીજી પોસ્ટ છે ક્રેડિટ એનાલિસ્ટની. દોસ્તો આ પોસ્ટ માટે ટોટલ 100 વેકેન્સી છે. મિનિમમ 28 અને મેક્સિમમ 35 એજ રહેશે. ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન ફરજિયાત છે. CS CMA CS CFA કરેલા ઉમેદવારો પણ અરજી કરી શકશે. વધુમાં વાત કરું તો 5 વર્ષનો એક્સપિરિયન્સ માંગેલો છે. અને લાસ્ટમાં કોર્પોરેટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્રેડિટ માટે 50 વેકેન્સી, જેમાં 25 થી 35 એજના જે ઉમેદવારો છે તે અરજી કરી શકશે. ઓછામાં ઓછું એ ગ્રેજ્યુએશન કોઈ પણ શાખામાં સ્નાતક તો કરેલું હોવું જ જોઈએ. પ્રિફર કેવા ઉમેદવારોને કરવામાં આવશે કે જેમનો વર્ક એક્સપિરિયન્સ પબ્લિક પ્રાઇવેટ ફોરેન બેંક્સની અંદર હશે, તો એવા ઉમેદવારોની સિલેક્શન કરવામાં આવશે. રિઝર્વેશન વિશે પણ માહિતી આપવામાં આવી છે કે SC ST OBC WS ઓપન માટે રિઝર્વેશન કઈ રીતનું છે અને PWD કેટેગરી માટે કેટલી વેકેન્સીઓ છે એના વિશે પણ માહિતી લખવામાં આવી છે. એકવાર જરૂરથી જોઈ લેજો. અહીંયા એબ્રિવિએશન એન્ડ સ્ટેન્ડ વિશે માહિતી આપવામાં આવી છે. તમારો સ્કેલ ઓફ પે કેટલો રહેશે, તમારું જે પ્રોબેશન પીરિયડ છે તે 12 મહિના એટલે કે 1 વર્ષનો રહેશે. સર્વિસ બોન્ડ કેટલો રહેશે, એના પછી દોસ્તો અરજી કઈ રીતથી કરી શકો છો વગેરે વિશે અહીંયા સંપૂર્ણ અને ડિટેલમાં માહિતી આપી છે. પછી ગુરુકુલ કાંગરી ડીમ્ડ યુનિવર્સિટી છે હરિદ્વાર ખાતે આવી છે. દોસ્તો હરિદ્વાર ખાતે આ જે ભરતી આવી છે તેમાં 31 જુલાઈ 2022 છેલ્લી તારીખ છે. અહીંયા અલગ અલગ પોસ્ટ છે. નોન ટીચિંગ પોસ્ટ અંડર મેન્ટેનન્સ સ્કીમ અંતર્ગત, જેમાં ડેપ્યુટી રજિસ્ટ્રાર 2 વેકેન્સી, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર 2 વેકેન્સી, પબ્લિક રિલેશન ઓફિસર માટે 1 એમ થઈને 5 વેકેન્સી છે. એવી જ રીતે દોસ્તો 31 જુલાઈ 2022 છેલ્લી તારીખ છે. એમાં જે નોન ટીચિંગ પોસ્ટ છે અંડર મેન્ટેનન્સ સ્કીમ, એમાં ફાઇનાન્સ ઓફિસર માટે 1, સિસ્ટમ મેનેજર માટે 1, સિક્યુરિટી ઓફિસર માટે 1, પ્રાઇવેટ સેક્રેટરી માટે 1, કોચ હોકી માટે 1 અને ટોટલ 5 વેકેન્સી. એના પછી જે બી કન્યા ગુરુકુલ કેમ્પસ છે દોસ્તો એની વાત કરી લઈએ એકવાર, તો એમાં કોચ એથ્લેટ માટે 1 વેકેન્સી છે. તો ટોટલ 6 વેકેન્સી છે, ખાસ ધ્યાન રાખવાનું છે. દોસ્તો આગળ વાત કરીશું. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ આવી છે સિવિલિયન ગ્રુપ C હેડ ક્વાર્ટર નોર્થન કમાન્ડ અંતર્ગત. હવે દોસ્તો આ કઈ રીતની ભરતી છે એ સમજી લઈએ. તો આ ભરતી જાહેરાત થઈ એના 45 દિવસની અંદર તમે અરજી કરી શકશો. ગ્રુપ C લેવલની જે ભરતી છે સિવિલિયનની, એમાં સૌથી પહેલાં બાર્બર, જેને ગાહીજો કહેવાય ગુજરાતીમાં, 5 વેકેન્સી છે. ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જોઈએ. 18 થી 25ની એજના જે ઉમેદવારો છે તે અરજી કરશે. ચોકીદાર માટે ટોટલ 6 વેકેન્સી છે, 10 પાસ હોવું જરૂરી છે. કુક માટે ટોટલ 6 વેકેન્સી છે, જેમાં ધોરણ 10 પાસ હોવું જરૂરી છે. વોશરમેન માટે ધોરણ 10 પાસ જરૂરી છે, 15 વેકેન્સી છે. સફાઈવાળા જે સફાઈ કામદાર હોય છે એમના માટે 7 વેકેન્સી છે, એમાં પણ ધોરણ 10 પાસ જરૂરી છે. ટ્રેડમેનની વાત કરીએ તો એમાં પણ મેટ્રિક્યુલેશન પાસ હોવું જરૂરી છે અને જે તે ફિલ્ડના અંદર તમે જોઈ શકો છો ધ ડ્યુટીઝ ઓફ રિસ્પેક્ટિવ ટ્રેડ વિથ 1 યર્સ એક્સપિરિયન્સ ઇન ધ ટ્રેડ. વાર્ડ સહાયિકાની વાત કરીએ, એમાં 15 વેકેન્સી છે, 18 થી 25 એજ રહેશે, ધોરણ 10 પાસ હોવું જોઈએ. LDC લોઅર ડિવિઝન ક્લર્ક માટે 3 વેકેન્સી છે, જેમાં ધોરણ 12 પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. મેસેન્જર માટે ટોટલ 6 વેકેન્સી છે, જેમાં ધોરણ 10 પાસ માંગ્યું છે. અને લાસ્ટમાં સફાઈવાલા દોસ્તો આ પોસ્ટ માટે ટોટલ 10 વેકેન્સી છે, એમાં પણ ધોરણ 10 પાસ માંગેલું છે. તો તમામ માટે અહીંયા સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર માહિતી આપવામાં આવી છે, એ ખાસ ધ્યાન રાખજો. આ ઉપરાંત દોસ્તો અહીંયા ઇમ્પોર્ટન્ટ
ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આપી છે એ પણ એકવાર શાંતિથી વાંચી લેજો, પાછળથી કોઈ પ્રોબ્લેમ ના થાય. અહીંયા સંપૂર્ણ એડ્રેસ આપેલું છે, એના પર તમારે 45 દિવસથી અંદર અરજી કરવાની છે. આ ભરતીની જાહેરાત તમે જોઈ શકો છો 2 થી 8 જુલાઈ 2022 જે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ છે તેમાં આવી હતી. એ તમારે 45 દિવસ તમે ગણી શકો છો. એના પછી દોસ્તો ભરતી આવી છે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ESIC દિલ્હીમાં. તો જો તમે સેન્ટ્રલ લેવલની નોકરીઓમાં ઇન્ટરેસ્ટેડ છો તો જરૂરથી આ ભરતીમાં ફોર્મ ભરજો. ટોટલ વેકેન્સી વિશે ડાયરેક્ટ વાત કરું તો લગભગ 82 આસપાસ જગ્યાઓ છે, જેમાં દરેક પોસ્ટ વાઇઝ અલગ અલગ અને કેટેગરી વાઇઝ છે એ માહિતી આપવામાં આવી છે. તો એકવાર તમે ખાસ ચેક કરી લેજો. એના પછી દોસ્તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ, તો આમાં પ્રોગ્રામરની 2 વેકેન્સી માટે હાલમાં જરૂરિયાત છે. ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે, લેવલ 10, 5600 થી 177,500 સુધીનું સેલરી સ્ટ્રક્ચર તમને મળવા પાત્ર છે. નોંધ લખી છે, એકવાર તમે દોસ્તો જરૂરથી વાંચી લેજો. તો તમને જાતે પણ કોઈ ડાઉટ હોય તો તમે વાંચશો તો દૂર થઈ જશે. એના પછીની ભરતી છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ, ધનબાદ ખાતે. દોસ્તો અહીંયા આસિસ્ટન્ટ સિસ્ટમ એન્જિનિયર, આસિસ્ટન્ટ સિસ્ટમ જે એન્જિનિયર છે એમાં IT આવી ગયું, HPC આવી ગયું, નેટવેક આવી ગયું અને સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન આવી ગયું. બંને દરેક માટે 10-10 વેકેન્સી છે. તો એકવાર ખાસ તમે ચેક કરી લેજો. છેલ્લી તારીખ 31 જુલાઈ 2022 છે. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર અંતર્ગત ન્યૂ દિલ્હીની અંદર ભરતી આવી છે. નેશનલ ઇન્ટેલિજન્સ ગ્રીડની અંદર, નેટ ગ્રીડના અંદર અહીંયા અલગ અલગ વેકેન્સીઓ છે, જેવું કે ડેપ્યુટી સેક્રેટરી ટ્રાન્સપોર્ટ, ડેપ્યુટી સેક્રેટરી ઇમિગ્રેશન, ડેપ્યુટી સેક્રેટરી MCA, ડેપ્યુટી ડાયરેક્ટર લીગલ, ડેપ્યુટી ડાયરેક્ટર પ્લાનિંગ, ડેપ્યુટી ડાયરેક્ટર કી મેનેજર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, એના પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમ્પ્લાયન્સ. તો દરેક માટે એક વેકેન્સી છે. તેમાં ક્લાસિફિકેશન લખેલું છે, લેવલ લખેલું છે, સેલેરીના સ્ટ્રક્ચરનું અને મેથડ લખેલું છે. તો એકવાર તમે વાંચી લેજો. એની પણ દોસ્તો જોઈ શકો છો છેલ્લી તારીખ તમે આ જે ભરતી આવી છે એની. એના પછી આગળ વાત કરીશું બીજી ભરતી વિશે. ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ એટલે કે ટપાલ વિભાગની અંદર કોઇમ્બતુર ખાતે ભરતી આવી છે. 1 ઓગસ્ટ 2022થી તમે 1 ઓગસ્ટ 2022 સુધી તમે અરજી છે તે કરી શકશો. અહીંયા સ્કિલ આર્ટિસ્ટની ભરતી આવી છે. જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ C નોન ગેઝેટેડ નોન મિનિસ્ટ્રીયલની ભરતી છે, જેમાં MV મિકેનિક સ્કિલ, MV ઇલેક્ટ્રિકલ સ્કિલ, વેલ્ડર, કાર્પેન્ટર, ટાયરમેન અને કૂપર અને ટીનસ્મિથ. તો દરેક સ્કિલ માંગેલા છે. અને ટોટલ વેકેન્સીની વાત કરું 7 વેકેન્સી તમે જોઈ શકો છો. કેટેગરી વાઇઝ પણ ડિસ્ટ્રીબ્યુશન કરેલી છે. તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ તો હોવું ખૂબ જ જરૂરી છે, તો જ તમે બેસીને જે અરજી છે તે કરી શકશો, આગળ ઇન્ટરેસ્ટ ધરાવી શકશો. લાસ્ટમાં ઇન્ડિયન એરફોર્સની જે ભરતી છે એની વાત કરીએ શોર્ટમાં. તો દોસ્તો ઇન્ડિયન એરફોર્સની અંદર પણ હમણાં ઘણા લાંબા સમયથી ભરતી અટકી ગઈ હતી, હવે શરૂ થઈ ગઈ છે. જે અગ્નિવીર યોજના તમને ખબર છે એ અંતર્ગત પણ ભરતી કરવાની થાય છે, પરંતુ એ રેગ્યુલર થતી હોય છે. ટૂંક સમયના એના ફોર્મ પણ ભરાઈ જશે. તો જે ભરતી આવી છે પોસ્ટ વિભાગની અંદર MTS મલ્ટીટાસ્કિંગ જે સ્ટાફ છે એ સારી એવી પોસ્ટ છે. એના પછી લોઅર ડિવિઝન ક્લર્કની પણ 1 વેકેન્સી છે, તો એ પણ તમે ખાસ ચેક કરી લેજો. બરાબર છે દોસ્તો, સરસ મજાની જે ભરતી છે એમાં તમે અરજી પણ કરી શકશો અને તમારા બીજા મિત્રો છે એમના સુધી તમે પહોંચાડી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.